અહીંયા બેઠેલા કોઈ બી વ્યક્તિ એવું ખરી કે જેને પોતાના ઘરની અંદર ઘર ચલાવવામાં ક્યારેય કોઈ સમસ્યા જ ના આવી હોય, કે મારા ઘરમાં વ્યવસ્થા કર્યા પછી કોઈ દિવસ કોઈ સમસ્યા આવી જ નથી, તોય દરરોજ સવારે જયારે આપણે જાગીએ ને, ક્યારેક નળ લીકેજ હોય તો ક્યારેક ઘરમાં કોઈ નાનું બાળક કંઈક ભોજન લેતા લેતા નીચે નાખી લે તો ગંદકી દેખાશે, ક્યારેક બારી પાસેથી ટપકતું પાણી પડતું હશે, તો ક્યારેક તમારી લાઈટ બગડતી હશે. એક ઘરમાં 5-7 લોકો રહેતા હોય તોય વહેલી સવારે જાગશો ત્યારે ઘરની અંદર નાની મોટી કોઈ બી એક તકલીફ તમને મળશે મળશે ને મળશે. અને અહીંયા જેટલા મારા ભાઈઓ બેઠા છે ને, એમને હું પૂછવા માંગુ છું, એક પડદાનો હુક તૂટી ગયો હોય ને ઘરમાં, અને હુક નાખવા મારી બેને ઘરેથી તમને કીધું હોય ને, તો કેટલી વાર તમે ભૂલી ગયા હશો. જરાક જોરથી બોલો, એમાં શરમાવાની જરૂર નથી, તો બધા ઘરની એક જ કહાની છે ભાઈ. પડદાનો એક હુક બાર દુકાનમાં મળતો જ હોય છે, તમારે તો કોઈ પ્લાન પાસ બી નથી કરવાનું, તમારે તો કોઈ ટેન્ડર બી નથી કરવાનું, તમે તો ઘરના રાજા છો, મન થાય કરી શકો. તોય કોઈક વાર 2-5 દિવસ મોડું થઈ જાય કે નથી થતું. એક દૂધની થેલી લાવવાનું તોય આપણે 4 વાર ભૂલી જતા હોય. અને એવા સમયે આ મહાનગરપાલિકાની ટીમને હું કેમ અભિનંદન આપું છું. સામાન્ય રીતે જેને કંઈ કરવાનું જ નથી ને, જેને જીવનમાં દરરોજ સવારે જાગીને ખાલી શહેરની અંદરથી એક વસ્તુ શોધવાની છે ને એની ટીકા કરવાની, જે વ્યક્તિ એના જીવનમાં પોતાના જીવનમાં કોઈ દિવસ ઘરનું કામ બી ના કરી શક્યા હોય, એ વ્યક્તિ કે જેને જીવનભરમાં ખાલી ને ખાલી વહેલી સવારે જાગીને દુનિયાભરનું શહેરની અંદરથી કઈ વસ્તુ એવી છે કે આજે મારે એનો વિડીયો બનાવાય અને મારે કઈ બી કરીને હીરો બનાય, એવા તમને દર ગલીએ આજે લોકો મળશે. પણ સમાજના રખવાલા તરીકે આપણે સૌએ નક્કી કરવાનું કે જે વ્યક્તિ માત્ર ને માત્ર આ પ્રકારની વાતો, કે એક નાની સમસ્યા, હમણાં તમે હમણાં કચરો નાખી લઈ અહીંયા કોઈ, અને બીજી મિનિટે તમે કોઈ ફોટો પાડ લો, તેનો મતલબ એ થઈ ગયું કે આખી મહાનગરપાલિકા કામ જ નથી કરતી. જેમને પોતાના જીવનમાં માત્ર ને માત્ર ખાલી ને ખાલી ટીકા કરવી છે ને, એવા લોકો તમારી પાસે તમારી સામે નજરે આવે ને ત્યારે ખાલી એક કામ આપવાનું, એક કામ માત્ર આપવાનું અને કહેવાનું કે ચલ ભાઈ તું આવ, આમાં સાથે ને આનો નિકાલ લાવ.